જોહાર નમસ્કાર મિત્રો, હાલ ફિલહાલમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનું નિવેદન આપ્યું છે કે સરકારી નોકરી કરવા માટે કોઈ ગુનાહિત ઇતિહાસ વ્યક્તિનો ન હોવો જોઈએ. એટલે કે જેમણે ગુનો કર્યો છે, જઘન્ય અપરાધ કર્યા છે તેવા વ્યક્તિઓ સરકારી નોકરીઓમાં ન જોડાઈ શકે. બરાબર છે, પરંતુ તેમની સાથે સાથે એમણે એક એવી ટીકા ટિપ્પણી કરી છે કે જે લોકો વિધાનસભા અને સંસદમાં બેસી અને આપણા માટે કાયદો બનાવે છે, કાયદાઓનું ઘડતર કરે છે, એવા લોકો ભ્રષ્ટાચાર, મર્ડર, રેપ જેવા જઘન્યથી જઘન્ય અપરાધ સાથે સંકળાયેલા હોય અને એવા વ્યક્તિઓ જેમનો ઇતિહાસ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોય છે, આવા લોકો આપણા માટે કાયદો બનાવવાનું કામ કઈ રીતે કરી શકે છે? લોકશાહીની વ્યવસ્થામાં આપણી જવાબદારી બની જાય છે કે ધારાસભ્ય અને સાંસદના જે આપણે સિલેક્શન કરીએ છીએ, જેમણે આપણે વોટ આપીને ચૂંટીને લાવીએ છીએ, આવા લોકો ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે. અને જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય, જેમણે પોતે કાયદાનો ભંગ કર્યો હોય, તે લોકો આપણા માટે કાયદો કઈ રીતે બનાવી શકે? આપણા માટે સૌ માટે શરમજનક વાત છે કે આપણે આવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે અને ગુનાહિત ઇતિહાસ જોડાયેલા લોકોને સાંસદ અને વિધાનસભાઓમાં મોકલીએ છીએ અને એ લોકો આપણા જીવન મરણ, રોટી કપડાં મકાન, ખાવા પીવા, શિક્ષણ, બધી જ વસ્તુઓ માટે કાયદો કાનૂન વ્યવસ્થા બનાવે છે અને આપણા માટે નિયમોનું ઘડતર કરે છે. જે લોકો પોતે કાયદો તોડવાનું કામ કરે છે, એ લોકો જ નિયમો બનાવે છે, તો દેશમાં કઈ રીતે વિકાસ શક્ય બનશે? જોહાર, આભાર, જય જાગૃતતા.